આણંદ અને વિદ્યાનગરમાં એટીએમમાં પટ્ટીની ગોઠવણ કરી છેતરપિંડી આચરતા બે આરોપીને વિદ્યાનગર પોલીસે ઝડપી પાડ્યા છે। આ ગુનામાં એક યુવતી સહિત અન્ય એક આરોપી ફરાર છે। આરોપીઓની અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। એટીએમમાં નાણાં ઉપાડવા જતા ગ્રાહકોને ખાતામાંથી નાણાં ડેબિટ થઈ જતા પરંતુ રૂપિયા એટીએમ મશીનમાંથી નીકળતા નહોતા, કારણ કે આરોપીઓ પૈસા નીકળવાની જગ્યાએ ટેપ મારી રાખતા હતા તો ગ્રાહકના ગયા બાદ ટેપ ખોલી પૈસા ઉપાડી લેતા હતા। ખાતામાંથી રકમ કપાતા અને એટીએમમાંથી નાણાં ન મળતા ગ્રાહકોએ બેંકમાં ફરિયાદ કરી હતી, જે બાદ બેંકના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપીઓ પાસેથી કાર સહિત 51,000ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે। જ્યારે કોઈ પણ કસ્ટમર પૈસા વિથડ્રો કરવા જાય એના પહેલા તે એટીએમ માંથી જે જગ્યાએથી પૈસા નીકળતા હોય એ જગ્યાએ ટેપ મારી દેતા, એટલે કસ્ટમર જ્યારે પૈસા વિથડ્રો કરે ત્યારે પૈસા બહાર નહોતા નીકળતા અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના જતો રહે ત્યાર પછી તેઓ આ જ એટીએમ માંથી પ્રવેશી ટેપ હટાડી અને પૈસા જે પણ વિથડ્રો કરેલા હોય એ પૈસા લઈ લેતા। સુરતમાં સરકારી શાળામાં એડમિશન માટે લાંબી લાઈનો જોવા મળી છે। વહેલી સવારથી વાલીઓએ લાઈન લગાવી છે। 500 સીટ પર 5,000 વાલી એડમિશનની રાહમાં બેઠા છે। વિકટ સ્થિતિમાં રત્ન કલાકારોની પહેલી પસંદ સરકારી સ્કૂલ બની રહી છે, તો વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાઇવેટ સ્કૂલોની બહાર એડમિશન માટે મોટી લાઈનો લગાવે છે। પરંતુ સુરતમાં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। અહીં સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। નવા સત્રની શરૂઆત થતાની સાથે દરેક વાલીઓ પોતાના બાળકને એડમિશન માટે સ્કૂલની બહાર લાઈન લગાવતા હોય છે। દ્રશ્ય જોઈ શકાય છે, વાલીઓએ લાઈન લગાવી છે, પણ આ લાઈન ચોક્કસ એડમિશન માટે છે, પણ ખાનગી સ્કૂલ નહીં, સુરત મહાનગર સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સરકારી સ્કૂલ છે તેના માટે। કારણ કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 346 અને 334 આ બે શાળા એવી છે કે જ્યાં વાલીઓ એડમિશન માટે દર વર્ષે લાઈન લગાવે છે। આપણી સાથે શાળાના આચાર્ય છે, આપણે પહેલાં એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે આપનું નામ? ચેતન હિરપરા। ચેતનભાઈ, દર વર્ષની જેમ આ વર્ષે બી તમારી શાળાની બહાર લાઈનો લાગી છે, કેમ લોકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવી રહ્યા છે અને લાઈન લગાવી રહ્યા છે? હું કોઈ શાળાની કમ્પેરિઝન નહીં, પણ હું એટલું ચોક્કસ કહીશ કે શિક્ષણમાં આપણે કંઈક અવળા રસ્તે હતા। ભાઈ શિક્ષણ કેવું હોવું જોઈએ, તો આપણે માત્ર અને માત્ર એમની માર્કશીટમાં પર્સન્ટેજ આવે, સારા ટકા આવે, એ જ જોતા હતા। શિક્ષણ એટલે એનું સર્વાંગીણ વિકાસ હોવો જોઈએ, બાળકના તમામ પાસાઓ છે એ બહાર આવે, એની સ્કિલ બહાર આવે। ખાનગી શાળાઓમાં અત્યારે ફીસ એટલી વધી રહેલી છે કે છોકરાઓને ભણાવવા માટે સક્ષમ નથી થઈ રહ્યા। અત્યારે મોંઘવારી એટલી વધી રહેલી છે કે સામે ખર્ચા એટલા વધી ગયા છે કે છોકરાઓને દર વર્ષે સ્કૂલે સ્ટાન્ડર્ડ વધે એમ સ્કૂલની ફીસ વધે, તે ભરી નથી શકતા સ્કૂલ, એટલે ગવર્મેન્ટ સ્કૂલમાં આવી। અને ગવર્મેન્ટ સ્કૂલમાં બી એજ્યુકેશન બહુ સારું છે, ત્યાં બી સારું છે, અહીંયા બી સારું છે, પણ મેઇન મુદ્દો એ છે કે ત્યાં ફી ભરીને આપણે ભણાવવું પડે છે અને અહીં આપણા છોકરાઓ ફ્રીમાં ભણે છે। બિલકુલ 5 વાગ્યાના પોતાની દીકરીને એડમિશન માટે ઊભા છે મહિલાઓ વચ્ચે આપણે વાત કરીશું। બેન, આપનું નામ? ઈલાબેન, કોનું એડમિશન લેવા આવ્યા? મારા બાળકનું। કેટલા વર્ષનું છે? 8 વર્ષનું। કઈ સ્કૂલમાં ભણતા હતા? આશાદીપમાં। તો કેમ આશાદીપથી અહીંયા? ત્યાં ફી બહુ વધારે હતી, એના કારણે અહીંયા તો કાંઈ કોઈ છે નહીં, અહીંયા એજ્યુકેશન પણ સારું છે, અમારા નજીક પડે એટલા માટે અહીં એડમિશન લેવાય। બિલકુલ, જે પ્રકારે મોંઘવારી વધી રહી છે ત્યારે બીજી બાજુ કહી શકાય ફીનો જે માર છે તેને લઈને વાલીઓ હવે કહી શકાય ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવી રહ્યા છે। અને સરકારી આ એક એવી શાળા છે કે જ્યાં અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન થાય છે। દર વર્ષે અહીંયા આ પ્રકારની લાઈનો લાગે છે। 600 બાળકોને એડમિશનની સામે 5,000 બાળકોનું વેઇટિંગ છે, એટલે કહી શકાય કે હવે સરકારી શાળાઓનું અભ્યાસનું ધોરણ એટલું ઊંચું થયું છે કે વાલીઓ ખાનગી શાળામાંથી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે બિહારી દિવસ ઉજવાશે। 13 એપ્રિલે બિહાર સ્થાપના દિવસ નિમિત્તે બિહારી દિવસ ઉજવાશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં વસેલા બિહારી સમાજના લોકો સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ સૌ લોકો ભેગા મળી બિહારનું પ્રખ્યાત વ્યંજન લીટી ચોખાનો સ્વાદ પણ માણશે।
અકોટા સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ આયોજિત થવાનો છે. ત્યાં કાર્યક્રમ થશે, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે અને પ્રીતિ ભોજ પણ આવેલા ભાઈઓ બહેનો માટે આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં આપ સૌને જણાવીને આનંદ થાય છે કે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આમાં ઉપસ્થિત રહેવાના છે અને બિહારના ભાઈઓ બહેનોને અમે આમંત્રણ આપીએ છીએ કે આપ જરૂર આ કાર્યક્રમમાં આવો અને પ્રીતિ ભોજમાં જે વ્યંજન, ફેમસ વ્યંજન બિહારનું છે લીટી ચોખ્ખા, એનો સાથે મળીને આપણે આ સ્વાદ ઉઠાવીએ.